આજે હું લાવી છું દરેક ખેડૂતો માટે એક તાજા સમાચાર। દરેક ખેડૂતો માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો, તો મિત્રો છેલ્લે સુધી આ વિડીયો જોજો। આધાર કાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ હવે થશે ફરજિયાત, તો આપણે ફાર્મર કાર્ડ વિશે પણ અગત્યના મુદ્દા સાંભળીએ। રાજ્યમાં દરેક ખેડૂતોને મળશે યુનિક ફાર્મર આઈડી। ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોની ફાર્મર રજિસ્ટર હેઠળ ખેડૂતોને મળશે આંગળીના ટેરવે તેની તમામ જમીનની માલિકીની માહિતી। તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો બનશે સરળ। રાજ્યમાં 15 ઓક્ટોબરથી શરૂ થઈ ખેડૂત નોંધણી। ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી કરી અગત્યની। 25 નવેમ્બર પહેલાં પીએમ કિસાન લાભાર્થીએ કરાવવાની થશે નોંધણી। પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં થશે નોંધણી। ખેડૂતો જાતે પણ કરી શકશે નોંધણી। રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી કરવી ફરજિયાત। ખોટી નોંધણી થશે રદ। વધુ માહિતી માટે તાલુકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને જે તે ગામના તમામ તલાટી કર્મ મંત્રી શ્રી, ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરશે। તો આ હતા અગત્યના મુદ્દા। હવે સાંભળીએ આપણે ખેડૂત ઓળખ કાર્ડના ફાયદાઓ, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકાના ભાવ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ। ઉપરોક્ત સરકારી યોજનાઓનો લાભ લેવા માટે દરેક ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રી કરવી ફરજિયાત છે। ફાર્મર રજિસ્ટ્રી કરવા માટે ખેડૂતે નીચે મુજબના આધાર પુરાવા સાથે તમામ ગામના વીસીઈ અથવા તો વીએલઈ જેવા ઓપરેટર દ્વારા રજિસ્ટર કરી શકશે। આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ અને સર્વર નંબરમાં 7, 12 અને 8ની નકલ। ખાસ નોંધમાં એવું છે, જે ખેડૂતોએ 2000 રૂપિયાનો હપ્તો મળતો હોય તે ખેડૂતને ફરજિયાત આ કાર્ડ મેળવી લેવું। જો નોંધણી થયેલી નહીં હોય તો આગામી 2000નો હપ્તો મળશે નહીં। જે ખેડૂત 25 નવેમ્બર સુધી રજિસ્ટ્રેશન નહીં કરાવે તેને 2000નો હપ્તો નહીં મળે। તો આ યોજનાની છેલ્લી તારીખ છે 25 નવેમ્બર, જે ખાસ યાદ રાખજો। તો વધુ જાણકારી માટે તમે આ વેબસાઇટનો પણ સંપર્ક કરી શકો છો। વેબસાઇટનું નામ છે gjfr.agristek.government.in। આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરી, જેથી તેઓ પણ ફાર્મર કાર્ડ વિશે માહિતી મેળવી શકે। થેન્ક યુ।